મિત્રો તો આપણે ફાફડા લઈ લીધા છે. આજે આપણે ફાફડાનો નાસ્તો કરવાનો છે. ફાફડા લઈ લીધા છે. ચાલો ગરમા ગરમ નાસ્તો કરવા ઘરે જઈએ. મિત્રો ગુડ મોર્નિંગ. તો સવારના 9 વાગી ગયા છે. આપણે ફાફડા અને એનો નાસ્તો લઈને આવ્યા છે. નાસ્તો કરવા બેસી ગયા છે. ચા, ફાફડા, ચટણી, મરચાં બધું છે. તો ચાલો બધા નાસ્તો કરવા માટે અને બ્લોગમાં બન્યા રહેજો. આગળ દિવસમાં શું શું કરીએ છીએ એ બધું આપણે જોઈશું. અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો પહેલું નોટિફિકેશન તમને. મિત્રો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જમવા આવી ગયા છીએ. જમવામાં છે આજે મગ, ભાત, દહીં. તો ચાલો બધા જમવા માટે હેલ્ધી ફૂડ. હલો મિત્રો, તો આજે ઝાડવાને પાણી પીવડાવવાનું હતું. 2 દિવસથી નહોતું પીવડાવ્યું, તો જોઈ લો પીવડાવી દીધું છે. મસ્ત પીવડાવી દીધું છે બધે. આપણા પપ્પાનું ઝાડ મોટું થતું જાય છે. જો સારો ગ્રોથ થાય છે. મરચાંનું સર સરગવાના ઝાડને પણ પીવડાવી દીધું છે પાણી. એ પણ સરસ મોટું થતું જાય છે. લીંબોડીનો તો ગ્રોથ જ કંઈ અલગ. અથવા કાલે હવે કટ કરી લેવું પડશે. ખૂબ સારો ગ્રોથ થઈ ગયો છે. હલો મિત્રો, તો આપણે સાંજનું ઇવનિંગ વોક કરવા માટે નીકળી ગયા છીએ. ચાલો બધા તમે પણ ગાર્ડનમાં આપણે જઈએ છીએ ઇવનિંગ વોક કરવા માટે. અને કોણ કોણ લોકો ઇવનિંગ વોક કરે છે તો હેલો મિત્રો, આપણે વોકિંગ કરવા આવી ગયા છે ગાર્ડનમાં. બહુ બ્યુટીફુલ નજારો હોય છે અહીંયા. બની શકે તો બધાએ સાંજે સવારે ગમે ત્યારે વોકિંગ તો કરવું જ જોઈએ. મિત્રો, જો તમારાથી બની શકે ને તો સવારે સાંજે ગમે ત્યારે વોકિંગ તો કરવું જ જોઈએ. વોકિંગ કરો, એક્સરસાઇઝ કરો, જેથી કરીને તમારી હેલ્થ સારી રહે અને તમારામાં એક સેલ્ફ કોન્ફિડન્સ આવે. લાઈફસ્ટાઈલ એટલી બેઠાડું થઈ ગઈ છે કે ના પૂછો વાત. એટલે તમારા મસલ્સ રિલેક્સ થાય ને એના માટે થઈને પણ વોકિંગ તો કરવું જોઈએ. બહુ તો બહુ 15 થી 20 મિનિટ તો કરો એટલે થઈ જાય તમારે. આજે જ કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું ને આજને આજે જ તમારા મિલિયન્સમાં વ્યૂ જતા રહે. દરેક યુટ્યુબર અથવા કન્ટેન્ટ ક્રિએટરની જર્ની હોય છે, 0થી સ્ટાર્ટ થાય છે અને ધીરે ધીરે લોકો એમાં જોડાતો જાય છે અને પછી એમનું એ આગળ સક્સેસફુલ જતા હોય છે. એટલે તો તમારે શું આપવું છે, તમારામાં શું એવી ક્વોલિટીઝ છે અથવા તમે શું લોકોને આપી શકો છો, એન્ડ એના બેઝ ઉપર નક્કી થશે કે ભાઈ તમારા ફોલોવર્સ વધશે કે નહીં વધે, તમારા સબસ્ક્રાઈબર વધશે કે નહીં વધે. બટ તમારું કામ શું છે કે કોન્ટેન્ટ ક્રિએટ કરતા રહો, કન્સિસ્ટન્સી રાખવી. 1 વર્ષ 2 વર્ષ જ્યારે પણ તમને સફળતા મળે. મિત્રો, આ એક ખાલી કોન્ટેન્ટ ક્રિએશનની વાત નથી. આ એક વાત છે તમારા સેલ્ફ કોન્ફિડન્સની. તમારામાં જે કોન્ફિડન્સ આવશે, તમારામાં જે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ થશે. પહેલાં તમને કાંઈ નહોતું આવડતું, હવે તમે કોન્ટેન્ટ ક્રિએટ કરતા થઈ ગયા છો એટલે તમારામાં સ્કિલ એડ થઈ ગઈ છે. પછી બીજું કે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ મને તો કેમેરા ફેસ કરવામાં જ આપણને તકલીફ પડતી હોય. પણ જેમ જેમ તમે વિડીયોઝ બનાવતા જાઓ એમાં તમે પરફેક્શન આવતું જશે. કોઈ પરફેક્ટ હોતું નથી. દેર ઇઝ ઓલવેઝ અ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ બધામાં હોય છે. એટલે એવું નહીં માનવાનું કે આપણે પરફેક્ટ છીએ. જો તમે પરફેક્શન ગોતવા જશો ને તો તમે કોઈ કામ ક્યારેય ચાલુ જ નહીં કરી શકો, કોઈ શરૂ જ નહીં કરી શકો. તમે એમ કહેશો હું પરફેક્ટ દિવસ આવશે ત્યારે કામ કરીશ, હું પરફેક્ટ લાગીશ ત્યારે કામ કરીશ, મને પરફેક્ટલી આવડશે ત્યારે હું કરીશ. એવું કોઈ દિવસ ચાલુ જ નહીં થાય. તમે ધીરે ધીરે બનાવતા જશો, શીખતા જશો, ભૂલો કરશો, એમાંથી શીખશો,
એટલે એવી રીતે કન્ટેન્ટ ક્રિએટ થાય અથવા કોઈ પણ કામ હોય એ એવી રીતે જ થાય. તમે એને બસ એમાં ઉતરી જવું પડે અને પછી ધીરે ધીરે તમને તરતા આવડી જ જાય. પાણીમાં ઉતરો એટલે હાથ પગ હલાવો એટલે તમને તરતા આવડી જાય. એટલે મિત્રો કોન્ટેન્ટ ક્રિએશનનું પણ એવું જ છે. તમે ધીરે ધીરે તમને આવડી જાય. મે બી વાર લાગે બટ એક દિવસ તો તમને સફળતા જરૂર મળે.